नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणाम् विभाव निदातार परमात्मा प्रकाश 144 गाथा। आगे शुद्धात्म ज्ञान के साधक आत्मा शुद्ध स्वरूप परमात्मा स्वरूप एनु साधक ચારિત્ર છે અને ચારિત્ર તે મોક્ષનું કારણ છે. એનું સાધક તપસ્સરણ એટલે મુનિપણું, ચારિત્રપણું. દીક્ષા કલ્યાણી કે છે ને એ તપ કલ્યાણી કહેવાય છે. તપ એટલે અપવાસ એ નહીં, આત્માના અતિન્દ્રિય આનંદમાં સમ્યક દર્શન સહિત રમણતા, એમાં ઉગ્રતા ઈચ્છાના નિરોધની અતિન્દ્રિય આનંદના વેદનમાં આવવું, એનું નામ ચારિત્ર, એનું નામ તપ કહેવાય છે. હા, એ કે છે કે શુદ્ધાત્મ જ્ઞાનનું સાધક चारित्र उसके शत्रु ग्रहवास को दोष देते हैं. આ ગ્રસ્તાશ્રમ છે એ ચારિત્રનું જે આત્માનું સાધક છે એનું ગ્રસ્તાશ્રમ વેરી છે. ઘરવાસો માં જાણી જીય દુઃખીય વાસો એવું પાછું કયંતે મંડિયું અવિચળ નિસંદેવું. हे जीव, तुम इसको घरवास मत मान. यह पाप का निवास स्थान है. घरवास में मुख्य स्त्री लिया है. સમજાય છે કાંઈ? એ સ્ત્રી મુખ્ય ગર્ભાસમાં અને એનો પરિવાર બધું વાળ્યું બધી બહારની. હા હા હા. हे जीव, तुम घरवास मत जान, ये तो पाप का निवास स्थान है. हाँ हाँ. સ્ત્રીનો સંગ અને પરિચય પાપનો વાસ ઘર છે બધું. એને લઈને બધો ગ્રસ્તાશ્રમ ઉભો તોફાન થયું છે કે આ તો જે મુનિને યુગ જે ચારિત્ર જોઈએ એ ચારિત્ર ગ્રસ્તાશ્રમમાં હોતું નથી, એમ સિદ્ધ કરવું છે. હા હા હા. અને શુદ્ધાત્માનું સાધક તો એ ચારિત્ર છે. સ્વરૂપમાં રમણતા, શુદ્ધ ઉપયોગની રમણતા, એ જ મોક્ષનું સાધન તો એ છે. તો ગ્રસ્તાશ્રમમાં એ સાધન એવું થઈ શકતું નથી. માટે ગ્રસ્તાશ્રમ, હવે તમારું ગ્રસ્તાશ્રમ છે આ કારખાના લાદી ને બધું ક્યાંય થઈ ગયું, બાજરીને લઈને એમ કે છે એમાં બધું આવી ગયું એમાં. હા, ભલે નહીં એમ કે એમની તો કઈ ગણતરી નથી એમ થાય કે છે. આ ગણતરી અહીંથી શરૂ થાય છે. વાત સાચી. હા હા હા. ભાઈએ લખ્યું છે ને જયપુર હુકમચંદજી
મહાવીર લગ્ન કર્યા નહોતા. કેમ કે સ્ત્રીએ પરણવું એ તો મોટું પાપનું સ્થાન ઉભું કરે. દુર્ઘટના, બધી દુર્ઘટના ઉભી થાય. બીજું જ કહેતા હતા વર્ણીજી, ભાઈ 2 પગો માણસ છે, 4 બાયડી થાય તો 4 પગો ઢોર થયો. કાલી હાંજા વિચારે આવ્યો હતો કે 4 પગ હોય ઢોર ને 6 પગ તો બાયડી ને છોકરો થાય, 6 પગો ભમરો થયો. અને એને બાયડી થાય તો 8 પગો કરોડિયો થયો. એ લાળ કાઢ્યા કરે અને એ ઘૂંચાયા કરે. ભગવાન નિવૃત્ત સ્વરૂપમાં આ બધી પ્રવૃત્તિ કે છે. એ ઘરમાં સ્ત્રી મુખ્ય છે એમ કે છે. એ કહેશો કે છે એ પાપના નિવાસ સ્થાન યમરાજે જમે જમરાજ એટલે કાળ. અજ્ઞાની જીવો કે બાંધવાને લીએ ये अनेक फांसों से मंडित. એના માટે રોકાવું. અરે એ સ્ત્રી છે, મારી છે, એ મિથ્યા ભાવ છે. સમજાય છે કાંઈ? કે એક દ્રવ્યનો બીજું દ્રવ્ય હોઈ શકે ક્યાંથી? સારી વાત. એમાં સ્ત્રીમાં સર્વસ્વ આપી દે. કે છે કે યમરાજાએ બાંધેલું એ જેલખાનું છે. મુનિરાજને તો ચારિત્ર જે સાધક છે સ્વરૂપની રમણતા હો. ચારિત્ર એટલે નગ્નપણું થઈ ગયું અને પંચમહાવત ને એ કઈ ચારિત્ર નથી. સ્વરૂપનો અનુભવ થઈને સ્વરૂપમાં રમણતા, ચરણા આનંદનું ભોજન કરવું. અતિન્દ્રિય આનંદનો ભોગવટો અંદર કરવું. આત્મા ભગવાન સચિદાન સ્વરૂપ છે. એ આનંદના ભોગમાં સ્ત્રી ગર્વાસ મુખ્ય જેલખાનું છે. એનામાં રાગ જતા તને આનંદમાં નહીં જઈ શકતું. સમજાણું કાંઈ? આ તો મુનિરાજ દિગંબર સંત છે. એ અનેક ભાષો છે, પાઠ મંડિત છે ને, બહુ મજબૂત બંદીખાના. અવિચળ છે ને, ચડે નહીં એવું બંદીખાનું પાકું. બાયણી પૈણ્યો એટલે દુર્ઘટના હવે થઈ બધી આખી. એક મરી જાય તો બીજી ને, બીજી મરી જાય ત્રીજી નહીં. ખરે છે ને? હે? 4 તો મારા ભાણી જ નથી. રૂપચંદ છે મારા બેન નો દીકરો ને, ભાવનગર. 4 નાની ઉંમરમાં 4. આ તો મારા ઘરમાં હતું. છોકરાઓ ભરે છે પુના. અમારા દાદા બાપના મોટા ભાઈ હતા ને, એનો દીકરો ભૂપેન્દ્ર એનાથી મોટા હતા. મા બાપ એના બાપથી મોટા હતા ભાઈ. એની દીકરી હતી ત્યાં, એનો આ દીકરો. 4 પરણ્યો. એક અમારી પેલી મામાની દીકરી, આમ તો છે તે દાદાની દીકરીનો દીકરો ને, એટલે એક મામાની દીકરી પરણ્યો પેલો. એ મરી ગઈ. બીજે પરણ્યો. બીજે પરણ્યો તો મરી ગઈ. ત્રીજે પરણ્યો પછી ભાવનગર. તેથી હું ત્યાં હતો.
એના લગ્નમાં મારાથી મોટા હતા, 4 ભાણી બેન નો દીકરો પણ 4 વર્ષ મોટો. હા હા હા. એને ત્રીજી પહેણ્યો. હા, એ ત્યાં એક મોઢાગળ રાખી પૂતળી ઉપર પગ મૂક્યો કે આ મરી ગયો, હવે ઘર રહેશે. હા 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 હા. ભાવનગરમાં છે ઘર એમ કે આ મરી ગઈ, હવે ચોથી થાય ત્રીજી મળી ગયા એમ કે, પણ એ સાચે પછી મળી ગઈ. બધા ખેલ જોયા તો. હા હા. ચોથી ના પરિણામ નહીં. ભાવનગર ભાઈ નહીં ઓળખતા ઓલા રામજીભાઈ નહીં, સ્વામી પાસે રામજીભાઈ ત્યાં રામજી પાના છે ને, એ રામજી પાના છે ને, બીજા રામજી જુદા ઘણા વર્ષ થઈ ગયા, પણ 60 વર્ષ પહેલાની વાત છે. રામજીભાઈ છે. બજારમાં ઘર હતું. આ તો ઘણા વર્ષ પહેલાની વાતો છે ને. હા, પછી એને છોકરા થયા ત્યારે હવે આ ઘર રહ્યું ગયું. હા હા હા. દિગંબરમાં એક હતો ગ્રસ્ત, 4 મરી ગઈ, 5મી પરિણ્યો. એ ત્યાં ગામ છે, બધું ખબર છે. ઘરમાં ગયેલાના ગામમાં શું ગામ નહીં, વ્યાખ્યાનમાં આવતા એણીકોટ છે મહારાષ્ટ્રમાં. ગામ ઘણે ઠેકાણે ફેર્યા પછી યાદ કઈ આત્માની વાત યાદ રહે, ઓલી વાત રહેતી નથી હવે યાદ. નામે ભૂલી જવાય હવે. હા 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 હા. અહીં તો કે છે સ્ત્રી એ તો મજબૂત બંદીખાનું છે. જમરાજાએ અનેક ફાંસો છે, મંદિર પકડી નાખ્યો છે. હા હા. ઊંચું નજર કરી શકે નહીં, હવે ક્યાં જાવું, શું કરવું. બાયડી થઈ, હવે એને છોકરા થશે, એને માટે તો વેપાર કરવો પડે આજીવિકાનું, અને પોતાના મભા પ્રમાણે દુકાન ચલાવાય, મભા પ્રમાણે દીકરાને પરણાવાય. હા હા. હે લાકડા ગીરી ગયા મોટા. સમજાય? મભા સમજતે આમળું, પોતાની જે આમળું હોય એના પ્રમાણમાં કન્યા આવે તો મન લેવાય, સાધારણ કન્યા ન લેવાય. આ પૈસા વાળા તો જુદું હતું ને, એક થઈ 78 પ્રશ્ન થયો થઈ ચૂડામાં. ચૂડાનો અપાય બજારમાં છે, હવે જરી ફેરવી નાખ્યું. 92 બજારમાં હતું, હવે જરી ફેરવી નાખ્યું છે. એ 92 બજાર વ્યાખ્યાન વાત 78 વાત છે. માણસો તો પહેલેથી અમારું તો આબરૂ મોટી છે ને, માણસો બહુ ભરાય, અપાયસો ખીચો ખીચ ભરાય. ચૂડામાં કોણ જાણે એવું પાણી છે ત્યાંનું કે વૃદ્ધો 80-80, 90-90 વર્ષના વૃદ્ધ બહુ, બ્રાહ્મણો, રજપૂતો, સ્થાનિકવાસી, ડેરાવાસી 80-80, 90-90 વર્ષના. તે દી આ તો 78 સાલની વાત છે. પેલા 71 ગયેલા ચૂડા, પછી 78, પછી 81. પછી વ્યાખ્યાન ચાલતું હતું તો એ માર્ગ તો અંદરમાં નિવૃત્તિ લેવાનો છે. હા હા હા. ચારિત્ર વિના મુક્તિ નથી. ત્યારે એક પુરુષ બે સાંભળવા બેઠો હતો બહાર, બહારનું બહાર પડે બજારમાં ઓટલો હતો મોટો, ત્યાં બેઠો સાંભળ્યું. પૂરું થયું એટલે પ્રશ્ન કર્યો, મહારાજ પણ બધા સાધુ થાય તો ભરાવનાર કોણ રહેશે? सब साधु हो तो
78 की बात है। कितना वर्ष हुआ? 55। ये पूरी से प्रश्न કર્યો એવા શેઠે પ્રશ્ન કર્યો। પૂરી से એમ કહ્યું પોલીસ ને, ભાઈ કોઈ કરોડપતિ લાખપતિ તેદી કહેતા, કરોડપતિ તેદી ક્યાંય હું બોલતો તેદી લાખપતિ કીધું કોઈ લાખપતિ થાય એમ વિચાર કરે હું લાખપતિ થઉં તો પછી રસોઈયા ને ભાણા ઉટંગ કોણ રહેશે? એમ વિચાર ન કરે એ હોય રહેશે પાછળ બધા તું કરીને ચારિત્ર મારા પાછળ બરાબર રહેશે। એમ પ્રશ્ન કર્યો હતો। અરે બાપુ એ જ્યાં રાજા મહારાજા છોડીને હલી નીકળે, જંગલમાં ચાલ્યા જાય, એ જંગલમાંથી આ અજાણ્યા જાણ્યા વિના, કોઈને સાથમાં લીધા વિના આનંદના કંદમાં ઝૂલતા એક વિકલ્પ શરીરના નભાવાનો ઉઠ્યો છે। ભિક્ષા માટે જાય રાજા મહારાજા શેઠિયાઓ, પધારો પધારો પ્રભુનાથ, અમારે ઘરે આજે કલ્પવૃક્ષ થયો એમ કહીને બધા મળે। બાપુ કીધું શેઠિયા મળે, રાજા મળે, બધું। અરે આ આત્મા પોતે ત્યાગ કરે રાગનું ચારિત્ર દે તો એને શરીરને નભવા માટે નભાવનારા નહીં મળે? હે આવે છે। બીજી રીતે કહીએ તો શરીરને ટકવો હોય તો ત્યાંના પરમાણુ એને નથી આવતું નામ। परमाणु ही परमाणु पर नाम लिखा है, दाना का दाने दाने भोजन करने का नाम लिखा है। उसका अर्थ क्या नाम है अंदर? जो रजकण से आने वाला है ये आएगा ही। समझ में आया? और तेरी प्रयत्न से आते हैं लाभ लाना ऐसा है नहीं। जगत थी भाई ધર્મ માર્ગ બહુ જુદી જાત છે। અહીં કે છે એમાં સંદેહ નહીં, बहुत मजबूत बंदी खाना बनाया है काल रूपी यमराज। काल रूपी यमराज समझ में आया છે ને? યમરાજ નો તો કાળ કર્યો છે। યમરાજ ને એટલે કાળ ને અજ્ઞાની જેવું કેમ? યમ નો અર્થ કાળ થાય છે। अनेक फांसों से मंडित मजबूत दीवान खाना बनाया, संदेह नहीं। दिगंबर संत है, आनंद कर्ण में झूलते हैं। એને કહેતે કે અરે જીવો આ સ્ત્રીનો સંગનો કરીને તમે ક્યાં જશો? જેલખાનામાં પડ્યા બાપુ તમને મહાબંધન થશે। રાતે તો વિચારી આવ્યો હતો કે 8 પગવાળાને કરોડિયો કેવો, પણ આ 50 છોકરાના પગ ને બધા બાયડીના વવરોના પગવાળાને શું કેવું? પછી ઓનો કાન ખજૂરો યાદ એમ તો કાન ખજૂરો ને, કાન બહુ પગ હોય ને। સેંકડો પગ હોય, જણા જણા કાન ખજૂરો, ઝીણા પાતળા પાતળા। કાન નતો બહુ કહેતો કે ચામડીને ચોંટે તો ઉખડે નહીં। હોય તો મોટા લંબાઈ હોતા। ઘણા જોયા જંગલમાં તો ઘણા
દિશાઈ જઈ ત્યાં જંગલમાં માઇલ 1.5 માઇલ બહાર જઈએ, ઘણી જાત જોયું હોય, જંગલમાં એકલા છે. હા હા, આ કે છે भावार्थ. यहाँ घर शब्द से मुख्य रूप तो स्त्री जानना. स्त्री घर का मूल है. स्त्री વિના અહીં છે, અહીં આવશે. न ग्रहम ग्रहम इत्यादि ग्रहिणी ग्रहम उच्चति. નિત્યનું વાક્ય છે. નીતિ વાક્યનું વાક્ય છે. નિત્ય વાક્ય અમૃત 31-32 દેખાય અંદર. न ग्रहम ग्रहणम इत्यादि ग्रहिणी ग्रहम उच्चति. घर से घर नहीं पण स्त्री થી ઘર કહીએ. એક ને બે થયા જાય. એક તો ભગવાન આત્મા પોતે એકલો છે, એના બીજી સ્ત્રી મંદખાનું પડ્યું. એને એકલી સ્ત્રીને છોડે તો પણ કઈ ત્યાગ કર્યો એમ નહીં. સ્ત્રી પર સંબંધીનો જે સંબંધનો રાગ છે એ રાગ છોड़े तो स्त्री ने छोड़ी हम कहने में आता है. समझ में आया? हम तो स्त्री अनंत वैर छोड़ी है. गृहस्थाश्रम में हजारों रानी छोड़कर साधु अनंत वैर हुआ है. दिगंबर से अनंत वैर हुआ, कोई नवी चीज नहीं है. पर अंदर में जो आत्मा आनंद कांड प्रभु है, उसमें जो राग होता है, इसका जो बंदी खाना है, ये में स्त्री मुख्य है. समझ में आया? બે પગનો માણસ કહેવાય અને બાયડી પણ તાર 4 પગ થાય. બે પોતાના ને બે એના. 4 પગ તો ઢોર ને હોય. ઢોર થયો ભાઈ. પશુ 4 પગ તો પશુ ને હોય. અમારી બાયડી એટલે તું તારા 2 પગ ને એના 2 પગ, 4 પગ થયા. ઢોર થયો તું. એકલી સ્ત્રીના લગ્નનો પ્રસંગ નથી. પર પ્રત્યેનો જે રાગ ને મોહ છે તે જે વાત મુખ્ય ઘરના બંધનનું સાધન કારણ છે. સમજાય છે કાંઈ? આત્મા આનંદ સ્વરૂપ ભગવાન, એનો બ્રહ્મચર્ય, બ્રહ્મનામ આનંદમાં ચરણામાં રમના, એ બ્રહ્મચર્ય. એનાથી વિરુદ્ધ જે રાગ હૈ, અબ્રહ્મ હૈ, એ ખરેખર સ્ત્રીનું ઘર હૈ. પરણતી રાગની પરણતી સ્ત્રી હૈ. સમજ મેં આયા? અહીં ઘર શબ્દ છે એમ કહીને आत्मा शिवाय पर चीज सब पृथक है, उसकी एकता बुद्धि छोड़ प्रभु तने मिथ्यात्वનું મહાપાપ લાગે છે. સમજ મેં આયા? મિથ્યા એટલે જે પરદ્રે પોતાનું નથી એને પોતાનું માનવું એ મિથ્યા શ્રદ્ધા, અસત્ય માન્યતા, જૂઠી માન્યતા, પાપના ઘરની માનતા છે. સમજાણું કાંઈ? એમ કરીને કોઈ સ્ત્રી છોડી દે એટલે ત્યાગી થઈ ગયો, ऐसा है नहीं. અંદર મેં રાગની પરણતી વ્યભિચારી જે છે એની સાથનો સંગ છોડને સ્વભાવ આનંદનો સંગ કરવો, એનું નામ ઘરનો ત્યાગ, પરનો કહેવામાં આવે. સમજાય છે કાંઈ?
જાત જુદી છે બાપુ. આ બધા બહારમાં મજા માને છે ને, શરીર કઈ ઠીક હોય, 5-50 લાખ પૈસા હોય, બાયડી ઠીક, છોકરા હોય ને, બસ તમે હું પોળો ને હાંકડી શેરી થઈ ગઈ બધી. 8 છોકરા થાય, જમીન જોઈએ લાવો, ગરીબ માણસને જોઈએ પહોંચે, પોતાને પહોંચે ને લાવો. પણ ભાઈ સાહેબ અમારી જમીન પ્રમાણે કિંમત તો અમને જો નહીં, કિંમત એટલી મળશે થોડો. અને અપાર શેઠિયા નિહાળે ને અમલદાર અધિકારમાં આવા પાડા જેવા હે બીજાને ભીહ કરીને મારે. બાપુ એ જગતની ચીજના પ્રત્યે મોહ મહાપાપ છે, મહાપાપ છે. જે ભગવાન આત્મા તો રાગથી રહિત ચીજ છે, એને રાગ વાળો માનવો એ પણ મિથ્યા છે, જૂઠું છે, અસત્ય છે. તો ઈસ્ત્રી વાળો માનવો એ તો મહાજૂઠું છે. ભારે વાતું ભાઈ, સમજાણું કાંઈ? આવું વસ્તુ છે બાપુ. બ્રહ્માનંદ ભગવાન આત્મા એ બ્રહ્મના ભગવાન પોતે આનંદનો આ સરનામ રમવું, એ વસ્તુની સ્થિતિની મર્યાદા છે. રાગની હારે રમતું કરવી એ તો વ્યભિચાર છે. ચાહે તો દયાદાન વ્રત ભક્તિનો તપ રાગ હો, એ વિકલ્પ છે, રાગ છે. એની હારે રમતે વ્યભિચાર છે. માર્ગ જુદી જાતનો બાપા. બહારથી કઈ પૈસા મળ્યા, શરીર ઠીક રૂપાણું થયું. મરી ગયા ઘણા. પ્રભુ તું તો રાગથી રહિત તારી ચીજ છે ને, તારું સ્વરૂપ જ રાગથી રહિત વિતરાગ મૂર્તિ પ્રભુ તું છો. તને તારી ખબર નથી. એમાં રાગને પોતાનો માનવો એ પણ વ્યભિચાર ને મિથ્યા છે. તો ઈસ્ત્રી તો પર ક્યાંય રહી ગઈ. એના પ્રેમમાં ફસ્યા, એ ફાસલામાં ફસી ગયા છે. સમજાણું કાંઈ? આવી વાત છે ભૂલભાઈ. અરે આવો ઉપર કેવો ધર્મ બાપુ. ભગવાન તો નિવૃત્ત સ્વરૂપ છો, રાગથી પણ નિવૃત્ત સ્વરૂપ છો. તો પરદ્રવ્યથી તો તારામાં અભાવ છે એનો. પર્યાયમાં રાગ થાય છે, એ સ્વસ્થિપણે છે. એમાં રાગની નાસ્તી છે સ્વરૂપમાં. પહેલી તો સ્વરૂપ પોતાનું જે છે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવે અસ્થિ છે, પરદ્રવ્યના ક્ષેત્રકાળ ભાવે નાસ્તી છે. શું કીધું? જેમાં આંગળી છે એ આંગળી પોતાના વસ્તુથી છે અને આ આંગળીથી નથી. પોતાથી અસ્થિ છે ને પરથી. એમ ભગવાન આત્મા પોતાના સ્વરૂપે અસ્થિ છે, પર સ્વરૂપથી તેમાં નાસ્તી છે. એમાં એક ભાવ નામનો ગુણ છે. એટલે પરનો અભાવ થવો માટે અભાવ છે એમ નહીં. એનામાં અભાવ નામનો ગુણ જ છે. પોતાના ભાવ સ્વરૂપ છે એ ભાવ ગુણ છે. જેની વાત બાપુ, ધર્મની વાતો કઈ જેની છે. ભગવાન આત્મા ભાવ સ્વરૂપ છે, એ અસ્થિ છે. અને સ્ત્રી આદિ પરદ્રવ્યથી નાસ્તી છે.
માટે અભાવ સ્વરૂપ છે એમે નહીં, એનો તો અભાવ સ્વરૂપ સ્વ અપેક્ષિત ગુણ ધર્મ છે. સમજાણું કાંઈ? એની પરની અપેક્ષા એટલું કથન સમજવામાં આવે, પણ છતાં પરનો અપેક્ષા એ અભાવ છે, એમની અભાવ પોતાનો જ ગુણ છે. શું કીધું હે? આનંદ સ્વરૂપ ભગવાન વિનાયક સ્વરૂપ પોતેથી છે અને રાગ ને પર વસ્તુથી નથી. સમજાણું કાંઈ? આગળ જો લઈ જઈએ તો ત્રિકાળી ભગવાન પોતાથી છે, એક સમયની પર્યાય પરકાળ છે. ક્યાં ભૈયા? સ્ત્રીથી રહિત, રાગથી રહિત, એક સમયની પર્યાય પરકાળથી રહિત. સમજાય છે કાંઈ? આવો માર્ગ છે બાપુ. લોકોએ માન્યું છે ધર્મ સાધારણ દયા પાડવીને વ્રત કરવા, અપ્પા કરવા, ધૂળે ધાણી નથી એમાં. એ તો રાગની ક્રિયાઓ છે. જેની વર્તમાન પર્યાય નિર્મળ જે છે ત્રિકાળની અપેક્ષા એ પર્યાયને પણ જ્યાં પરકાળ કીધો. પરકાળનો સ્વકાળનો ભાવ છે, ત્રિકાળનો એક સમયની પર્યાયનો ભાવ છે. એવો જ એનો ગુણ છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જીનેશ્વરનો માર્ગ બહુ ઝીણો સૂક્ષ્મ છે ભાઈ. લોકોને મળ્યો નથી, વાડામાં પડ્યા, એને જૈનપણું શું છે એ વાત મળી નથી. સમજાણું કાંઈ? એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, ત્રણ ઇન્ડિયા, ચૌરંડિયા કમાણી આવે છે ને ઈચ્છાની પડી કિમેમાં, એ બધું કર્યું હોય. ઈરિયા ઈચ્છા એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, ત્રણ ઇન્ડિયા, ચૌર પછી અભિયાવતી દિશા આવે છે કે નહીં? જીવયા ઓરવ્યા તસ્મી છે થઈ ગઈ સામાયિક લો. ધૂળે નથી આપણને. સામાયિકમાં તો પેલો ભગવાન આત્મા પૂર્ણાનંદથી છે અને પરદ્રવ્યથી નથી, પછી પોતાથી છે, રાગથી નથી, પછી ત્રિકાળથી છે, એક સમય પર્યાયથી નથી. આ તો ઈશ્વરીને ઘર કીધું ને મુખો એ પર્યાય રાગની પર્યાય છે, એ વ્યભિચારની સ્ત્રી છે. સમજાણું કાંઈ? જીનેશ્વર દેવ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરનો માર્ગ કોઈ અલૌકિક લોકોતર છે. દુનિયા એ ક્યાંય મેલ ને મેળાપ થાય એવો. અહીં કે છે સ્ત્રી વિના ગ્રહવાસ નહીં કહલાતા. એમ કે છે ને, પૂછે તારે હું કે કોણ છે? અમારા ઘરમાંથી છે, અમારા ઘરમાંથી એમ કે ને. તારા ઘરમાંથી છે એ વ્યભિચાર ઘર માંડ્યું એમાંથી કે અમારા ઘરમાંથી છે. હવે આથી પાગલપણું. એવી વાત છે ભાઈ. છોકરા કોના છે? ત્યારે ઓલે મને ડાપણ કરે, પરમેશ્વરના છોકરા છે એમ કે. એમ કે છે ને બોલભાઈ, એટલે બધું તો જોયું છે ને, સંસાર આખો જોયો છે.
સંસારમાં નાચ્યા નથી પણ નાચનારને જોયા છે. હા, કોણ દીકરા ઓડિશા કે એવું શીખે. મારું કહેશો તો કે નહીં, પરમેશ્વરના દીકરા છે. હા, એક વાત યાદ આવી હતી. વીરચંદભાઈ છે ને આપણા રમણીભાઈ ના બાપ, વીરચંદભાઈ પૂછ્યું છોકરાનો છોકરા હતો, તમારો છોકરો હતો. કીધા કોણ? વ્યાજનું વ્યાજ. રમણીભાઈ બાપા એમ બોલ્યા વીરચંદભાઈ ભાઈ ઉભા હતા કાતો નહીં કપૂરભાઈ તેમ ઉભા હતા. એમની દીકરીઓ થાય ને આમનો દીકરો કીધું કોણ છે? વ્યાજનું વ્યાજ છે. રમણીભાઈ વ્યાજ એનું ઓલું વ્યાજ છે. અરે દુનિયામાં પણ ભારે વિદ્વા. મૂળગી મૂડી નહીં, મૂડીનું વ્યાજ છે. કમાણી આવું બધું હાલે છે ને તો આ સંસારના ખેલ. હા, એમ કે મૂળગી મૂડી તો પોતે એમ દીકરીઓથી વ્યાજ આજનું, અને એને પણ જે મૂળ એનો મન પડશે એનો દીકરીઓથી વ્યાજનો વ્યાજ કહેવાય. શેષ આ તો સમજતા કે નહીં ભાષા. હા, સંસારની રમત એવી છે બાપુ. અહીં તો કે છે પ્રભુ તારી મૂડી તું એકલો આત્મા શરીર એમ નહીં. તારી મૂડી તો અંતર આનંદ ને જ્ઞાન થી ભરેલો ભંડાર આત્મા છે. બાપુ તને ખબર નથી, સમજાણું કાંઈ? પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ ઈશ્વરતા એ તારી મૂડી છે. અને એ મૂડીનું વ્યાજ નિર્મળ પ્રણતિ તે છે. રાજ્ય નહીં. મૂડીને સંભાળતા પર્યાયમાં વ્યાજ પર્યાય ઉપજ થાય છે. અહીં કે છે स्त्री बिना ग्रहवास नहीं कहलाता, ऐसा दूसरे शास्त्र में है ना. नीति નું વાક્ય છે, नित्य वाक्य अमृत. घर को घर मत जानो, નીતિ વાક્યમાં આવ્યું છે એમાં પંડિતજી. ન ગ્રહમ ગ્રહણ ઇત્યાદि ગ્રહિણી ગમ ઉચ્ચતી. ઘર ઘર નહીં પણ સ્ત્રી ઘર ઉચ્ચતી. એકડે એક ને બગડે બે. એક હતો તે બગડે મેં આવ્યો, મારો બગડ્યો. એક દેવ ભગવાન આત્મા અનાદિ અનંત સ્વતંત્ર પદાર્થ. એમાં બીજા દ્રવ્યને મારું માન્યું બગડ્યો. હા, અરે આવી વ્યાખ્યા નહીં. એમાં 2-5 10 લાખ 20 લાખ પૈસા થાય. આપણે ભજ્યા પાપમાં. બાપુ તને ખબર નથી, તારો નાથ અનંત આનંદ અને અનંત શાંતિથી ભરેલો
એમાં આ બધા નિમિત્તો છે તો દુઃખના નિમિત્ત છે. તારી શાંતિનો ઘા મારે છે અંદર. તને ખબર નથી. સમજાય છે કાંઈ? એ આચાર્ય ઈ કહેવા માંગે છે. રાગનું ઘર છે, પોતાનું રાગ થાય છે ને એના પ્રત્યે એ રાગના પોતાનું માનવું તો મિથ્યા છે, પણ સ્ત્રીના સંગમાં રાગ થયા વિના રહેશે નહીં. એથી એને વિતરાગપણાનો ભાવ પ્રગટ થશે. એમ કે છે. સમજાણું કાંઈ? આવો ઉપદેશ કેવો પણ બે માંડ સમજાય નહીં. કહ્યું કુટુંબ ભેગું થયું હોય એમ. પૂજાભાઈ નો દીકરો મરવાની તૈયારી હતી ને ભાઈ, ત્યાં આપણે રાજકોટ નહીં, અમુલક કાંતભાઈ ગયા. અમુલક એનો નાના ભાઈ ના કાકાનો દીકરો નવી પરણેલો, પછી થયો એકદમ રોગ. ચોમાસું ત્યાં પછી મંગળી ખંભાળવા આવો મહારાજ દીધે જાય અંદરથી. અને કુટુંબ બધું ગ્રસ્ત, કરોડોપતિ, નાના ભાઈ કરોડોપતિ, 3 ભાઈઓ, વહુ, છોકરા, આખું ઓરડો ભરાઈ ગયેલો. કહ્યું કુટુંબ. અને દર્શન, મહારાજ દર્શન, ભગાવો દર્શન. બેચરભાઈ હતા ને, નાનાભાઈ ના ભાઈ બેચરભાઈ, એના હાથમાં કાચની ઉલી આપી. ઓલો લીધી જ હતો, મરવાની તૈયારી. કાચની રકીબી, એમાં મોસંબી કઈક હતું કઈક. એમ કે મહારાજને વરાવે હાથમાં બી હાથ હતું જાય. કહ્યું કુટુંબ ભેગું થયેલું, બધા કરોડોપતિઓ, નાના મોહનભાઈ ને બેચરભાઈ ને એના દીકરાઓને વહુરું નાખું ઓરો ભરાઈ ગયેલો. અરે હવે આ જાય છે, આ કોઈ હારી નહીં આવ્યા. નવી પરિણો તો નવી થઈ ગયો. જાઓ બાપા, કેદી તારી ચીજ હતી તે તારી હારે રે. તારી હારે તો જ્ઞાન આનંદ સ્વભાવ છે, તારી હારે રહેશે. અહીં કે છે ગ્રસ્તાશ્રમમાં स्त्री घर जिन पुरुषों ने स्त्री का त्याग किया वो तो एनी ममता नो त्याग हो. स्त्री छोड़ी हो पण अंदर ग्रसा अंदर रागनी ममता न छोड़े तो छोड़ू नहीं. उन्होंने श्रीमद एम कहू नहीं, ये त्यागी त्याग्यू बधु अपेक्षा की बात. आसकला संसार रमणीक नायक रूप એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. 100 વર્ષમાં આવે છે ને, 9 વર્ષ મોક્ષ માળામાં આવે છે, શ્રીમદમાં આવે છે. પણ એક બાયડી છોડી માટે થઈ ગયો ત્યાગી સાધુ એમ નથી. કજો થઈને છોડ્યું નહીં ભાઈ તમારે. વેદાંતિ ગુજરી ગયા ને તમે આ પડદા હશે મોતીલાલ રેલના ઉપરી. હા, રાજકોટ માધવાનંદ થયા પછી પરમહંસ થયા. અમારા વ્યાખ્યાનમાં આવતા પણ એની વિષ્ણુ હતા એટલે ભાઈ કઈક વાંધા ઉઠ્યા થઈ ગયા પરમહંસ. પછી આવ્યા મારી પાસે, રાજકોટ આવ્યા હતા, અહીં આવ્યા હતા. હા આવ્યા હતા ને. કીધું તમે આ એક આત્મા માનો છો તો એક આત્મા છે તો દોષ કોનો? આ ભ્રમ છે એમ કહો તો ભ્રમ છે તો ભ્રમ છે શું? એ વેદાંતિ એક જ આત્મા માને ને. પરમહંસ હતા, 2-3 સાધુ આવ્યા તેના પેલાને ઓળખીતા મારે 95માં
એના પેલા 99 માં ઠીક થયા પછી પેલા નિવાસીમાં આવતા સંપ્રદાયમાં આવતા તારે રાજકોટ મોટી 3,000 માણસ તીડી નિવાસીમાં તીડી બધા છે આવતા સંપ્રદાય હતા ને ત્યારે આ કે એની વાંધું છે પછી અહીં કે બાપુ આત્મા એક જ હોય સર્વવ્યાપક બે આત્મા નહીં તો પછી આ દોષ છે એમ શાસ્ત્ર કહે છે કે તમે આતંક દુઃખથી મુક્ત થાવ તો દુઃખ છે કે નહીં તો એક કોઈ ભગવાન આનંદ સ્વરૂપ છે અને પર્યાયમાં દુઃખ છે બે થઈ ગયા દ્વેષ થઈ ગયા એ પણ ન રહ્યું તમારું મોટી ચર્ચા થતી સ્વાધ્યાય મંદિરમાં પરમહંસ સાધુ હતા 10 વાણી પણ વિષ્ણુ પછી એમ કબીરનું ખરું કે વાત તમે ન્યાયથી વિચારશો કે શાસ્ત્ર વેદાંતે કહ્યું કે આત્મા એક છે સર્વવ્યાપક માટે દુઃખ અત્યંતિક દુઃખથી મુક્ત થાવ તો અત્યંતિક દુઃખથી મુક્ત થાવ દુઃખ છે કે નહીં દુઃખ હોય તો જો દુઃખ ન હોય તો અત્યારે આનંદ લાવો તો દુઃખ છે તો આત્મા આનંદ સ્વરૂપ છે એના દુઃખ પર્યાય બે થઈ ગયા અદ્વૈત ન રહ્યું એ સજીભાઈ અહીં તો ન્યાયથી વાતો વાર્તા જ છે કઈ એમને શાસ્ત્ર કે આમ બીજા માની લે એમ વાત નથી અંદર ન્યાયથી ભાવ ભાષણ થવું જોઈએ ત્યારે માન્યું સાચું કે એમને માની લેવું એ કોઈ વસ્તુ છે પછી એમ નહીં એના ખ્યાલમાં આવું બીજું ને કે આ ચીજ આમ છે ને આ ચીજ આમ છે ને આમ નથી એવું ભાવનું ભાષણ થયા વિના એને યથાર્થપૂર્ણ બે ક્યાંથી અહીં કે છે જીન પુરુષોને સ્ત્રી ત્યાગી એને સબ ત્યાગ્યા घर मोह के बंधन कर अति दृढ़ बंधा हुआ है स्त्रीना घरना मोह थी बंधन कर अति दृढ़ बंधा हुआ है इसमें संदेह नहीं तात्पर्य ऐसा शुद्धात्मक ज्ञान दर्शन शुद्ध भाव परमात्मा पदार्थ હવે શું કે છે ભગવાન જે આત્મા શુદ્ધાત્મ જ્ઞાન શુદ્ધ આત્મા પવિત્ર આત્મા પરમાનંદ પ્રભુ એ શુદ્ધાત્માનું દર્શન શુદ્ધાત્માનું જ્ઞાન શુદ્ધાત્માનું દર્શન દેવગુરુ શાસ્ત્રોને નહીં શાસ્ત્રનો નહીં શુદ્ધાત્મા પરમ પવિત્ર ભગવાન મૂર્તિ અંદર છે આત્માનો સ્વભાવ જેવો પરમાત્મા સ્વરૂપ છે એનું જ્ઞાન એની પ્રતીતિ ને એનું આચરણ છે શુદ્ધાત્મ જ્ઞાન ત્યાં તો એમ લીધું નિમિત્તનું જ્ઞાન એ નહીં રાગનું જ્ઞાન એ નહીં પર્યાયનું જ્ઞાન એ નહીં કરે જ્ઞાન જ્ઞાન પણ એ જ્ઞાન પર્યાયનું નહીં શુદ્ધાત્માનું જ્ઞાન પણ વાત એ છે અનાદિથી એક સમયની પર્યાય જે આત્મામાં પ્રગટ વ્યક્ત છે એમાં એની અજ્ઞાનીઓની રમતું છે બધી એ રમતની છોડીને અંદર ભગવાન પૂર્ણાનંદ કોણ છે એવું એને સાંભળ્યું નથી અંદરથી એમ કહ્યું છે ને શુદ્ધ પરિચિત અનુભૂતા સાંભળ્યું નથી તે વાત ભાઈ સર્વજ્ઞ ત્રિલોકના જિનેશ્વર દેવ એમ પરમાવે તું પૂર્ણાનંદનો નાથ અંદર સચિદાનંદ પ્રભુ છો એમ બે બીડી હરખી પીવે સિગરેટ તારે પાયખા ને 10 ઉતરે આટલા તો એના અપલખણ
મોટે મોઢે બોલાવે યા મોટે નામે ગલગલિયા થઈ જાય એને. શેઠ સાહેબ, શેઠ, હા હા હા, એનો શેઠ હતો પણ હા બંને પૈસા ભિખારા છે. પૈસા જોઈએ તો માગણ છે, ભિખારા છે. એ બોલભાઈ અહીં તો વાત એવી છે બાપુ, જેને અંતર આનંદનો નાદ ભગવાન લક્ષ્મીથી ભરેલો સ્વરૂપ, એનું જેને જ્ઞાન નથી, એની જેને ભાવના નથી, એ વિના બહારની ભાવના વાળા તો માગણ છે બધા. સુંદર સંસારમાં કોઈ આવું કેવું નથી, કોઈ બધા માખણ ચોપડેવું છે. અહીં તો શુદ્ધાત્મ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ વસ્તુ છે, એ અનાદિ અનંત છે, અકૃત્રિમ છે, અણકરાયેલી છે. એવો જે ત્રિકાળી જ્ઞાયક ભાવ ભગવાન સ્વરૂપે બિરાજમાન પોતે આત્મા, એનું જ્ઞાન, એનું દર્શન, એની પ્રતીતિ અને શુદ્ધ ભાવ રૂપ આચરણ. જો પરમાત્મા પદાર્થ, शुद्ध भाव रूप परमात्मा पदार्थ, उसकी भावना से पूर्ण शुद्ध चैतन्य प्रभु एनी अंतरमा एकाग्रता विना भावना से विमुख विषय ने कसाय. स्त्री संबंधीનું લક્ષ્ય એ વિષય કસાય છે, એ બધું આત્માના સ્વભાવની ભાવનાથી વિરુદ્ધ છે. આવું છે. બાપ પાસે મૂડી ન હોય ને છોકરા પાસે મૂડી કઈક થઈ છે તેને ફાજા ચડતી ડગરડિયામણી છે. એ આ બધું કે છે, બધું સાંભળેલું છે. હારા ઘરની કન્યા આવે કરોડપતિની, આપણી ચડતી ડગડી છે. જો આપણી આબરૂ કેટલી વધી છે. કરોડપતિ નાળિયેર લઈને આવ્યા છે કે હું થયું, પણ હવે સાંભળને હવે ગલગલિયા થઈ જાય અંદરથી. એ બધી ચીજો આત્માના શુદ્ધાત્મ જ્ઞાનથી વિમુખ છે. પૈસા વાળાનું પાણી ઉતરી જાય ઊંચામાં. પાણી હતું કે દી. एवं परमात्मा पदार्थ से विमुख विषय कसा है, उनसे ये मन व्याकुल रहता है. पर तरफना लक्ष्य वाળો વિષય કસાય ભાવ, એનાથી તો ભગવાન વ્યાકુળ રહેશે. એનું સ્વરૂપ તો અનાકુળ, અવ્યાકુળ, આનંદ સ્વરૂપ છે. એમાં પરના લક્ષણા વિષય કસાયના પરિણામ, એ રળવાના પરિણામ ને, પૈસા મળ્યા એના ખુશીના પરિણામ ને, રાજીપાના પરિણામ ને, લાખ 2 લાખ મળ્યા કરજો, આ લાપસી કરો, આજ જલેબી કરો. જલેબી ને જલેબી કહેતે જલેબી, ઘીમાં જલેબી કરો, ઘીમાં જલેબી ઉડે નથી આંબળને તો.
એવા મનના આકુળતાના ભાવ છે તો બધા इसलिए मन की शुद्धि के बिना ग्रस्त के यति की तरह शुद्धात्मा का ध्यान नहीं होता। मुनि ने જેવું શુદ્ધાત્મક ધ્યાન હોય એવું ગ્રસ્તાશ્રમમાં ન રહે એ વાત કહી છે। સંકિતિ હોય ગ્રસ્તાશ્રમમાં એની દ્રષ્ટિ નિર્મળ હોય છે, પણ મુનિને જે નિર્મળ દશા હોય એવી ગ્રસ્તાશ્રમમાં નિર્મળ દશા ન થાય। સમજાણું કાંઈ? मन की शुद्धि बिना ग्रस्त के यति की तरफ, यति એટલે મુનિ જેણે આત્માના આનંદના ઉભરા પ્રગટ કર્યા છે, જેને વર્તમાન પર્યાયમાં જેમ દરિયામાં જેમ બાઢ આવે ભરતી ભરતી એમ જેની દશામાં આનંદની ભરતી આવે છે એને મુનિ કહીએ। સમજાણું કાંઈ? આવી વાત ક્યાં છે આથી વિતરાગની શા જૈન પણ અત્યાર સુધી 50-60 થયા અમે સાંભળવા નહોતા। દયા પાળવીને વ્રત કરવાના, અપ્પા કરવાના, ચોવિયાર કરવાનું, કંદમૂળ ન ખાવાનું, આવું સાંભળતા। બાપુ એ વાત હતી નહીં। સમજાણું કાંઈ? જેટલું પરતરફમાં વિકલ્પના વલણ જાય છે, વિકલ્પ રાગ છે, એ બધો આકુળતા છે કે છે। એટલે પુરુષ ગ્રસ્તની યતિની તરફ શુદ્ધાત્મા का ધ્યાન नहीं होता। मुनि ने आनंद कंदनो नाथ मुनि हाचा हो एकला नग्न થઈને ફરે વસ્ત્ર છોડીને મુનિ, એ મુનિ નહીં। જેને અતિન્દ્રિય આનંદના અંદર ઉછાળા મારે છે પર્યાયમાં, ભર્યો ભર છગ દરિયો ભર્યો છે આનંદથી। ક્યાં હશી ભાઈ, તારા સ્વભાવમાં અતિન્દ્રિય આનંદ ભર્યો છે, પૂરણ છલો છલ ભર્યો છે। એની જેને સમ્યક દર્શન ચારિત્ર થયું એની પર્યાયમાં ઉભરો આવે છે આનંદનો। સમજાણું? એવી ઉભર દશા ગ્રસ્તાશ્રમમાં હોતી નથી એમ કેમ છે। સમજાણું કાંઈ? એને ચોથું ગુણસ્થાન છે મિથ્યાત ને અનંતાનુબંધીનો ભાવ થયો એટલી શાંતિ ને આનંદ છે, પણ મુનિને જે આનંદ જોઈએ તે આનંદ એને હોતો નથી। શુદ્ધાત્મા કા ધ્યાન નહીં હોતા। યતિની તો આમ લેવું જોયું, બીજે ઠેકાણ આવે છે ને ગ્રસ્તને શુદ્ધાત્મા હોય ને ભાવના હોય ને, પણ શુદ્ધાત્માની ભાવના મુનિને હોય એવી ન હોય એમ, શુદ્ધાત્મા ન હોય એમ નહીં છે ને। ભગવાન આત્માનું સમ્યક દર્શન થાય છે, અનુભવ, જ્યાં તો એને શુદ્ધ હોય છે, શુદ્ધનું ધ્યાન એ હોય છે। ગ્રસ્તાશ્રમ સંકિતિ ભરત ચક્રવર્તી જેવા સખનના રાજા પણ અંદરના આત્માના અનુભવમાં એને આનંદ શુદ્ધાત્માનું ધ્યાન હતું, આનંદનું વેદને હતું, પણ મુનિને યુગ વેદન ગ્રસ્તાશ્રમમાં ન આવે। સમજાણું કાંઈ? 8-8 વર્ષના બાળકો, રાજકુમાર, જેના મણિરત્નના જેવા શરીર દેખાના ચાંદના પ્રકાશની મૂર્તિ, એ પણ આત્માના ધ્યાન માટે ચાલી નીકળે છે। સમજાણું કાંઈ? જ્યાં વાઘને વરવું ત્યાં જઈને ધ્યાનમાં બેહે। એવા આનંદની મોજ કરવા હાટું
ગ્રસ્તાશ્રમ ત્યારે ત્યાગ્યો કહેવાય છે. સમજાણું કાંઈ? ये क्यों? इस कारण घर का त्याग करना योग है. घर के बिना त्यागे मन शुद्ध नहीं होता. मुनि ने जो मन शुद्ध हो इतनी शुद्धता होती, ऐसे दूसरी जगह भी कहा है कषायों से और इस दुष्ट इंद्रियों से मन व्याकुल रहता है. दुष्ट इसने ग्रस्त लोग आत्मभावना कर नहीं सकते. मुनि ने जी हो संकीर्ति हो ग्रस्ताश्रम में, मुनि ने जी आत्मध्यान साचा संतनी વાત છો. બાવા થઈને બે નગ્ન થઈ માંથી મુનિ થયા એમ નથી. અંતરના આનંદના ઉભરા જેને આવે અંદરની એવી ઉભરાની દશા ગ્રસ્તાશ્રમમાં સંકીર્તિને પણ હોતી. માટે તેને ત્યાગ કરીને વિશેષ અનુભવ કરવા માટે ગ્રસ્તાશ્રમનો ત્યાગ કરવો એમ કહેવા માંગે છે.